જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે ભક્તિ, શ્રદ્ધા, પતિપ્રેમ અને અખંડ સૌભાગ્યની પવિત્ર વટ સાવિત્રી વ્રત કથા સાંભળવા જઈ રહ્યા છીએ. હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે સુહાગિન સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે વ્રત અને પૂજન કરે છે. એવું માનવામાં આવે છે કે જે સ્ત્રી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ વ્રત કરે છે અને કથાનું શ્રવણ કરે છે, તેના જીવનમાં સુખ, શાંતિ અને અખંડ સૌભાગ્યની કૃપા વરસે છે. સાવિત્રી જેવી પતિવ્રતા નારીએ પોતાના પ્રેમ, વિશ્વાસ અને બુદ્ધિના બળથી યમરાજ પાસેથી પણ પોતાના પતિના પ્રાણ પાછા મેળવી લીધા હતા. તો ચાલો તે ભાવથી મનને એકાગ્ર કરીને વટ સાવિત્રી વ્રતની પવિત્ર કથા શ્રવણ કરીએ. પ્રાચીન સમયમાં રાજા અશ્વપતિ નામના એક ધર્મપ્રેમી અને પરાક્રમી રાજા હતા. તેમના રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હતી. પરંતુ તેમને એક મોટું દુઃખ હતું. તેમને કોઈ સંતાન નહોતું. રાજા અને રાણી રોજ ભગવાનની પ્રાર્થના કરતા અને સંતાન પ્રાપ્તિ માટે યજ્ઞ, દાન અને તપ કરતા. ઘણા વર્ષોની કઠોર ઉપાસના પછી માતા સાવિત્રી દેવી પ્રસન્ન થયા. દેવીના આશીર્વાદથી રાજમહેલમાં એક સુંદર અને તેજસ્વી કન્યાનો જન્મ થયો. રાજાએ પ્રેમથી તેનું નામ રાખ્યું સાવિત્રી. સાવિત્રી બાળપણથી જ ખૂબ જ બુદ્ધિશાળી, સંસ્કારી અને દયાળુ હતી. તે મોટી થતી ગઈ તેમ તેનું સૌંદર્ય અને તેજ સમગ્ર રાજ્યમાં પ્રસિદ્ધ થયું. લગ્ન યોગ્ય વય થતાં રાજાએ કહ્યું, પુત્રી, તું પોતાની પસંદથી યોગ્ય પતિ પસંદ કર. સાવિત્રી અનેક રાજ્યોમાં ફરી અને અંતે જંગલમાં રહેતા એક ધર્માત્મા યુવાન સત્યવાનને પોતાના પતિ તરીકે પસંદ કર્યો. સત્યવાન એક રાજકુમાર હતા, પરંતુ તેમના પિતા રાજ્ય ગુમાવી જંગલમાં રહેતા હતા. જ્યારે દેવર્ષિ નારદે આ વાત સાંભળી ત્યારે તેમણે રાજા અશ્વપતિને કહ્યું, સત્યવાન ખૂબ ગુણવાન છે, પરંતુ તેની આયુષ્ય બહુ ઓછી છે. લગ્ન પછી 1 વર્ષમાં તેનું મૃત્યુ થશે. આ સાંભળીને રાજા દુઃખી થયા અને સાવિત્રીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ સાવિત્રી બોલી, એકવાર જેને પતિ સ્વીકાર્યો તેને હું જીવનભર નહીં છોડું. પછી સાવિત્રી અને સત્યવાનના લગ્ન થયા. સાવિત્રી પોતાના સાસુ સસરાની સેવા કરતી અને ખૂબ પ્રેમથી જીવન જીવતી હતી. ધીમે ધીમે તે દિવસ નજીક આવ્યો, જે દિવસે સત્યવાનની આયુષ્ય પૂર્ણ થવાની હતી. તે દિવસે સાવિત્રી એક કઠોર વ્રત અને ઉપવાસ રાખ્યો. સત્યવાન લાકડા કાપવા જંગલમાં ગયા ત્યારે સાવિત્રી પણ તેમની સાથે ગઈ. જંગલમાં અચાનક સત્યવાનના માથામાં ભારે દુખાવો શરૂ થયો. તેઓ થાકી ગયા અને સાવિત્રીની ગોદમાં માથું મૂકી સૂઈ ગયા. થોડા જ સમયમાં યમરાજ ત્યાં આવ્યા અને સત્યવાનના પ્રાણ લઈ જવા લાગ્યા. સાવિત્રી યમરાજની પાછળ ચાલવા લાગી. યમરાજે કહ્યું, પાછી જા, હવે તારો માર્ગ અહીં સુધી છે. પણ સાવિત્રી પોતાની બુદ્ધિ, ધર્મ અને પતિભક્તિથી એવી વાતો કરતી રહી કે યમરાજ પ્રસન્ન થઈ ગયા. તેમણે સાવિત્રીને એક પછી એક 3 વરદાન માંગવા કહ્યું. સાવિત્રી એ પહેલાં પોતાના સાસુ સસરાનું રાજ્ય અને આંખોની રોશની પાછી માંગેલી. પછી પોતાના પિતાને સંતાન સુખ મળે તેવું વરદાન માંગ્યું. અંતે તેણે કહ્યું, મને અને સત્યવાનને 100 પુત્રો થાય. યમરાજે તથાસ્તુ કહી દીધું. પછી તેમને સમજાયું કે સત્યવાન વગર આ વરદાન પૂર્ણ થઈ શકે નહીં. સાવિત્રીની અડગ પતિભક્તિ અને બુદ્ધિથી પ્રસન્ન થઈ યમરાજે સત્યવાનને ફરી જીવિત કરી દીધા. આ રીતે સાવિત્રી
એ પોતાના પતિના પ્રાણ પાછા મેળવ્યા. ત્યારથી જ સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે વટ સાવિત્રી વ્રત કરે છે અને વટવૃક્ષની પૂજા કરે છે. આ રીતે માતા સાવિત્રીની અખંડ પતિભક્તિ, શ્રદ્ધા અને સત્યના બળથી સત્યવાનને નવજીવન મળ્યું. જે કોઈ સ્ત્રી ભક્તિભાવથી વટ સાવિત્રી વ્રત કરે છે અને આ પવિત્ર કથાનું શ્રવણ કરે છે, તેના જીવનમાં સુખ, શાંતિ, અખંડ સૌભાગ્ય અને પરિવારનું કલ્યાણ થાય છે. માતા સાવિત્રી અને વટવૃક્ષ દેવતાની કૃપા સૌના જીવનમાં બની રહે. સૌભાગ્યવતી બહેનોને અખંડ સૌભાગ્ય અને પતિને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય, એવી પ્રાર્થના. બોલો વટ સાવિત્રી માતાની જય. બોલો સત્યવાન સાવિત્રીની જય.